જય શ્રી કૃષ્ણ। ખીચા પાપડ બનાવવાની રીત। સૌપ્રથમ પાણી લેવાનું, તેમાં પાપડીઓ, ખારો અને નિમક નાખવાનું। પછી તેમાં આખી રાત પલાળેલા સાબુદાણા નાખવાના। સાબુદાણા એકદમ ઉકળી જાય અને એક રસ થઈ જાય પછી તેમાં લોટ નાખવાનો। લોટ પ્રમાણસર લેવાનો, પાણીમાં ભળે એટલો, અને ખીચી બને એટલો લેવાનો સરસ। અને પછી તેમાં ચોખાનો લોટ નાખવાનો થોડોક। ચોખાનો લોટ નાખ્યા પછી તેને વેલણથી હલાવવાનું। હલાવી એકદમ રસ થઈ જાય, ગઠા ન પડે તે માટે। અને આખું વેલણથી એકદમ હલાવી લેવાનું। તપેલાના પાણીમાં રાખીને પછી ત્યાં ચાળણીમાં તેલ લગાડી અને ખીચી બાફવા મૂકવાની। અડધો કલાક બાફી લેવાની અને પછી તેને એકદમ ટોપી અને પછી તેને પાપડ વણવાના। અને પાપડ વણાઈ જાય એટલે પછી તેને તડકે એક દિવસ સૂકવવાના। સુકાઈ જાય એટલે એર ટાઈટ કન્ટેનરમાં ભરી લેવાના। આખું વરસ ચાલે તેટલા, અને પછી ઉપયોગમાં